આવ્યા છે એક શોભા લિમિટેડથી પણ આપણે અપડેટ આવ્યા છે. અહીંયા પણ આપણે એક થોડુંક નરમાશ જોઈ રહ્યા છે. શોભાનો કાઉન્ટર કઈ રીતના તમને ગમે? અહીંયા શું કરવું જોઈએ વિરાટ? શોભા લિમિટેડ અગર આપણે જોવા જઈએ તો ઘણા સારા લેવલ પર આપણને અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. જેનો ડિમાન્ડ ઝોન પ્રીવિયસલી બન્યો હતો એ પણ ક્યાંક ને ક્યાંક આપણને 1650 થી લઈને 1670 ની વચ્ચે બનતો જોવા મળ્યો હતો અને અત્યારના 1700 ની ઉપર અત્યારના હાલમાં આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો જ્યાં સુધી આ 1650 કે 1670 નો લેવલ જાળવી રાખે છે ત્યાં સુધી આમાં ગભરાવા જેવું નથી. નવી પોઝિશન અહીંયા ક્રિએટ ના કરવી જોઈએ, થોડું વેટ કરવું જોઈએ. પરંતુ અગર જેમના પાસે છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે 1670 ના સ્ટોપ લોસ ને મેન્ટેન કરીને ઉપરની સાઈડ પર ફરીથી અહીંયાથી આપણને 1900 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઈડ અગર 1740 1745 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો એક ફ્રેશ પોઝિશન પણ તમે ક્રિએટ કરી શકો છો સેમ ટાર્ગેટ માટે ને સેમ સ્ટોપ લોસ સાથે. તો શોભા લિમિટેડ અત્યારના કરંટ પ્રાઇસ પર મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે કારણ કે એના બહુ ઇમ્પોર્ટન્ટ ડિમાન્ડ ઝોન પર ટ્રેડ કરી રહ્યો છે. ઓકે, તો અત્યારના કરંટ લેવલ પર એક એટ્રેક્ટિવ ઝોન પર છે. પણ આજે એક થોડું આપણે નરમાશ જોઈ રહ્યા છીએ કારણ કે બિઝનેસ અપડેટ આવ્યા છે જેમાં Q2 સેલ્સમાં એક આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ 27.5%નો અને રિયલાઇઝેશન પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 21% આપણે ઘટાડો જોઈ રહ્યા છે. જોકે એમનું જે કેરલા રિજન છે એક સ્ટ્રોંગ ક્વાર્ટર રહ્યું છે અને ત્યાંથી એક નંબરનો સપોર્ટ પણ મળી રહ્યો છે. તો 1670ના સ્ટોપ લોસ સાથે 1900ના ટાર્ગેટ માટે તમે શોભા લિમિટેડમાં કામકાજ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું વિનિત, અને એ જે સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પર. સોનલ પારેખનો સવાલ છે. અત્યારના જો એન્ટ્રી કરવી હોય તો કરી શકાય એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં? આઈ થિંક લાંબા સમય માટે એમને કરવી છે તો અત્યારના કામકાજ કરી શકાય? જી, અગર લોંગ ટર્મ માટે વિચારી રહ્યા છે તો ડેફિનેટલી એ કરી શકે છે. એમને હું એક સ્ટોપ લોસ હું આપી દઉં છું, લગભગ 450 ની આસપાસમાં સારો એવો સપોર્ટ છે અને નિયર ટર્મમાં બ્રેક થાય એવું લાગતું નથી. અગર શોર્ટ ટર્મ માટે લેવા માંગે છે તો એમણે અવોઇડ કરવો જોઈએ, પરંતુ અગર લોંગ ટર્મ માટે લેવા માંગે છે તો 450 રૂપિયાના સ્ટોપ લોસ થી હોલ્ડ કરવા, 450 ના સ્ટોપ લોસ થી લોંગ કરવા જોઈએ. અને ઉપરની સાઈડમાં મને લાગી રહ્યું છે કે એક વખત 630 ની આસપાસમાં ટ્રેડ થતો થઈ શકે છે. તો 630 ના ટાર્ગેટ માટે બાય કરવાની સલાહ રહેશે લોંગ ટર્મ માટે. જી, તો સોનલ તમે 630ના ટાર્ગેટ માટે 450ના સ્ટોપ લોસ સાથે કામકાજ કરી શકો છો. પણ આ લાંબા ગાળા માટેની સ્ટ્રેટેજી છે. જો તમે શોર્ટ ટર્મ માટે વિચારતા હોય તો તમારે અહીંયા કોઈ પણ એક્શન અત્યારે લેવું ન જોઈએ. તો લાંબા ગાળા માટે યસ, તમે એન્ટ્રી કરી શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે શૈલેષ પટેલનો આવી રહ્યો છે. બીએસસી અને સંઘવી મૂવર્સમાં શોર્ટ ટર્મ માટે જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય વિનિત તો કરી શકાય? એક સ્ટોક બીએસસી અને બીજો કયો કીધો? સંઘવી મૂવર્સ. સંઘવી મૂવર્સ, ઓકે. બીએસસી માં એક વખત ફ્રેશ એન્ટ્રી માટે તો હું એમ જ કહીશ કે તમે વેઇટ કરો. મારો એનું રીઝન એક જ છે, મને કશેથી સેલિંગ લાગતું નથી, પરંતુ રીઝન સિમ્પલ છે કે રિસ્ક રિવોર્ડ મારા ફેવરમાં આવતો નથી. પોસિબલ છે કે એક વખત અગર 3600 થી લઈને 3750 ના વચમાં મળશે તો હું ડેફિનેટલી એ સમયે લોંગ કરવાની સલાહ આપીશ. અત્યારે એક વખત વેઇટ કરવાની સલાહ આપીશ. ઓકે, તો